એમાં હાલી એક તમે તો એમાં ચાલુ રાખો તમે અમે આમાં હાલી એક એટલે આમાં ચાલુ રાખ્યું પાપુનો રંગ હવે ઉતરતું જાય ફરી ગુપારો ને થાક ઓલો થઈ જાય હરવો થઈ જાય અને નકરું બેસ કરશો ને થાકી જઈશું હે તો હવે એક પગી છોડે એક પગી છોડો હવે એક હા હે પવન જો આવ્યો એસી જેવો પવન આવ્યો આવો પવન હોય તો બહુ મજા આવે જીવ આવે થોડો જો ટમેટા હે આમળા હે આવું તમે રસ્તામાં કંઈક ને કંઈક જમવાનો અને નાસ્તો તમને મળશે પાણી પણ મળશે પણ પાણી તમારે પૈસા દેવા પડશે કેમ કે એથી ઉપર લાવવું એટલે થોડીક મુશ્કેલ વાળું કામ છે જો આ આવી ગયો રફરસ્તી મામા ફૈબાની અહીં રફરસ્તે હાલે છે અને અમે અહીંયા સીડીવાળા રસ્તે હાલી હવે થોડુંક જાજુ રહ્યું નહીં બીજી દરગાહ પણ આવી ગઈ છે આગળ ઉપર જીપ પણ પડી છે જો જીપ પડી છે બાપુ પણ બેઠા છે આ જીપ પર પડી છે પાણી છે તમે પાણી પી શકો વચ્ચે રસ્તામાં હાલો ચા પાણી શરબત પીતા જાઓ ગલા ધોઈ નાખજો ડોલમાં શરબત પણ છે તમને વચ્ચે આવું રસ્તામાં શરબત બરબત મળશે તો પી લેવું બાપુ પીવું છે દાદા પીવું છે અહીંથી અમારો એક નવા ખેલ ચાલુ થાય પાછા માઈ આવે હું કરી લે જોરી ચાલુ કરી છે જો ચાલુ કરી દીધું છે અને માઈ મસ્ત સુઈ જઈ છે હવે જોરીને મહાદેવ 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 જો મહાદેવ સુઈ જઈ જો મહાદેવ 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 થોડુંક જ આગું છે હવે ડુંગર દેખાવા માંડ્યો છે મહાદેવ મહાદેવ એને હિંચકા નો નાખવો પડે આજે હિંચકા આવી જાય મહાદેવ મહાદેવ એક જોલી આ બીજી જોલી તું થાકી નથી જો યાર હે નો થાય અહીં આપણે ઘણું બધું હાલવાનું નહીં થાય ને મજા આવી જાય થોડીક એનર્જી આવી જાય દાદા કે હવે ડાકુ સાઈલમાં આ ઇન્કા ઇન્કા અંદર હોઈ જાય છે લે લે અંદર હોઈ ગયા મોટું લથાડ્યું આવ્યું આવી કોમેડી અમારા તમને જોવા મળશે બાકાજી બાકાજી ગરબા રમતા રમતા પાછો ટોપ લઈ લીધો એક નાનો હું બેવું બતાવી ફાઇનલી અત્યારે હું બેઠો હવે થોડુંક જ છે પણ હવે ચડવાનું તો છે ભાઈ થોડીક વાર આરામ કરી લઈએ 5 મિનિટ પછી ચાલુ કરી પેલો પોરો છે અમારો તો બાબુ તમે કેટલાક પોરા ખાધા અને એક નંબર વ્યૂ આ પાછી બીજી દરગાહ આવી ગઈ છે ટોટલ લગભગ રસ્તામાં 3 દરગાહ આવે છે સૌથી પહેલા પછી એક આવે પછી આ ત્રીજી દરગાહ વચ્ચે રસ્તામાં તમને પાણીના પરબ જોવા મળશે એટલે તમે પાણીની સુવિધા સાથે બાટલો નહીં લાવશો તો પણ ચાલશે કારણ કે કેટલી બધી રસ્તામાં સેવા કરે છે પાણી પાવાની ફાઇનલી પહોંચી ગયા છે હું તમને દેખાડ દઉં અહીંથી મંદિર જો આગેથી પાણી વાળા પણ સફેદ કલરનું દાતાર બાપુનું મંદિર છે તો બસ પહોંચી ગયા છે હવે સાચી ચડાઈ તો અહીંથી જ બાકી છે જે દાદરા છે ને એ ડાયરેક્ટ ઊભા દાદરા આવશે તમે અહીંથી મંદિર જોવો મસ્ત તો ભાઈ અમે હે ને આટલા જણા છે બાકી બધા આગળ વહી ગયા છે જો અહીંથી તમે નજારો જો એક મંદિરનો
ચારે બાજુ પહાડ પહાડ હવે છે. આથી જે પૂછી ચડવું ને અહીંયા મીરા દાતાનું મંદિર છે. પછી એનાથી થોડા આગળ ચાલ્યું ને એટલે એક નગારીઓ પાણો આવે છે. જે પાણા ઉપર પાણો ઠપકાવીને તો પાણામાંથી અવાજ આવે. આપણે અહીંયા પણ દર્શન કરવા જવાનું છે. એ પણ તમને જો દેખાડશું. ભેંસ રે જો વિપુલ ક્યાં વિપુલ જો ભેંસ રે તો અહીંથી મંદિર તમે જુઓ. હજી આપણે ઓલા પણ મંદિરે જવાનું છે. હવે અહીંથી જે દાદરા છે ને એ એકદમ ઊભા દાદરા છે અને ભયંકર દાદરા છે. જે પગ દુખાવાનો અત્યાર સુધી નથી જોયો ને એ આ દાદરામાં તમને દુખાવો થાય છે પગ. અહીંથી ખુલ્લું વાતાવરણ આવી ગયું અને પહાડ જ છે ચારે ચાર બાજુ. આ ફાઈબા આગળ વિયો હાલ બસ સૌથી અહીંયા ફૈબા છે. ફૈબાને મજા આવી ગઈ. થોડોક તડકો થઈ ગયો પણ મજા આવી ગઈ બહુ. તો આપણે દર્શન કરશું, તમને એ પણ દેખાડશું. જો આપણે અહીંયા વિડીયો બનાવવાનું અલાઉડ છે તો આ તમને દેખાડવું. અહીંયા ડુંગરા ઉપર તમને ભેંસું જોવા જોઈ છે ક્યારે? અહીંયા ડુંગરા ઉપર ભેંસું છે જુઓ તમે. અહીંયા કેવી રીતે ભેંસું આવી છે? ભેંસું એ રફ રસ્તે અહીંયા વાય છે અને ભેંસો પણ અહીંયા છે. જવાનું છે અહીંયા પાણા જુઓ કેવડા મોટા પાણા છે. આ ભેંસુનો તબેલો કે જી કહેવાય એ પણ છે અહીંયા. અને આ મંદિર છે ઉપર. તો ઉપર જઈશું અને તમને પણ દર્શન દેખાડશું. અહીંયા આપણે જી પણ જોવાલાયક સ્થળ ને બધું જોવાનું છે ટોટલી વસ્તુ જોવાનું છે આ પડે કે ના પાડે. ભલે થોડુંક મોડું થાય કે લેટ થાય પણ આયા તો બધું જોઈ જવાનું હોય. પછી ક્યારે આવી જો પહાડ ઉપર ભેંસ, વીર જવર્યું ને માણસ હે ને પૂજી જંગલી ભેંસો. ત્યાં વીર જવર્યું ને માણસ હે ને જોતો જો આપણે હજી અહીંયા પણ જવાનું છે. આ દર્શન કરીને દત્તાત્રેય બાપુનું દર્શન કરીને આપણે અહીંયા નવનાથ ધૂણે જવાનું છે. એનો રસ્તો બહુ જ ડેન્જર રસ્તો કહેવામાં આવે. એના પણ દર્શન કરાવશું આપણે. રેડ ઝોન આવે છે તો આપણે પેલા જઈએ અહીંયા દર્શન કરવા માટે. એ તમને દેખાડું અને અહીંનો તમને રસ્તો દેખાડું કેવો રસ્તો છે. ભયંકર પગથિયા આવશે. હા તમે જુઓ વાય કેવી છે. ચોમાસામાં અહીંયા કેટલું પાણી જતું હોય છે ભયંકર રીતે. જો હવે આવે ચાલુ કર્યા. અહીંયા તમને દરગાહ જોવા મળશે. દર્શન કરી લેજો. જો અહીંથી હવે આવશે આમથી આ હા બહારથી હા મંદિર દેખાડવામાં આવશે. કારણ કે અહીંયા વિડીયો બનાવવાનું અલાઉડ છે તો આપણે વિડીયો પણ બનાવશું અને તમને પણ દર્શન પણ કરાવશું. અને જો નહીં હોય તો આપણે તમને દર્શન નહીં કરીએ કારણ કે રૂલનું પાલન કરવું આપણા માટે જરૂરી છે. શું થયું ભાઈ? હવે થોડુંક જ બાકી છે. અહીંથી ચક્કર આવે સાચું. કોઈ તેડી નહીં લે તને ચક્કર આવતો હોય તને તેડી નહીં લે. હારે હારે રહેવું પડશે ને. સોની તો આ ઓલા કરતા વધારે પગથિયા. પ્રસાદ પ્રસાદ હા હાલો દવા પી લીધી. દવા સમજો મનમાં એમ રાખવાનું દવા જ છે. માઇન દવા છે. જો અહીંથી કેટલું આમ ઊંચું છે. અહીંથી આમ ઊભા દાદરા આવશે એકદમ. જો હાલો ફાઈબા તમે આગળ થઈ જાવ એટલે અમે વાય રહી હું વિપુલ બે આ તમને ચોખ્ખું દેખાતું છે. ઓહો જૂનું આમ જો બાબુ અત્યાર સુધી નહોતી હાલી એકતા. હવે જો હા ફાઇનલી ટોકો કરી દીધો. ટોકો કરી દીધો છે. હા ઝાડવા જુઓ. ઘટાદાર વૃક્ષ છે. ઘટાદાર વૃક્ષ છે. કેટલા વર્ષો જૂના છે. અને હજારો વર્ષો જૂના. વાતાવરણ એક નંબર છે. અહીંયા તમે આવીને 5 થી 10 મિનિટ એટલે મનનું જે પણ હોય ને એ બધું મન એકદમ ફ્રેશ થઈ જાય. એમ થાય કાંઈ નહીં રહી જેવી ગુફા એકાદી ગોતી લેવી. હા માણસો જો તમે દેખાય છે નાના નાના હાવ ઝીણકા ઝીણકા એ બધા માણસો હાજી તમને હું લોકેશન દેખાડવા વ્યૂ દેખાડવા જોવા તમે વ્યૂ. હવે ગિરનારનો એક વખત વ્યૂ દેખાડ્યો. દાતારના મંદિરે મસ્ત આ દાતાનું મંદિર છે. બસ આટલી સીડીઓ ચડવાની છે પછી ડાયરેક્ટ દર્શન કરવા માટે જવાનું. અને હું તમને અહીંથી વ્યૂ દેખાડું. આમ જુઓ વ્યૂ જુઓ એક નંબર વ્યૂ છે. આ નવનાથ ધૂણો અને આપણે આ છે ગિરનાર પર્વત. ચારે બાજુ તમે આમ વ્યૂ જુઓ એક નંબર વ્યૂ છે. તો ભવિષ્યમાં એકવાર તો તમારે એને ટાઈમ કાઢીને દાતાના મંદિરે જરૂર આવું દર્શન કરવા માટે. મસ્ત પહોંચી ગયા છીએ અને આપણા બધા માણસો અહીંયા ઊભા રહી ગયા છે થોડેક માટે. તો આપણે જઈશું દર્શન કરવા માટે. તો અહીંયા વાલાવડી છે તો આપણે દર્શન પણ કરાવશું. તો પહોંચી ગયા છે અત્યારે મંદિરે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. બાકી છે મંદિરનો અંદરનો ગેટ. તો અંદર જવાનું છે દાદા બાપુના દર્શન કરવા માટે. થોડી
પણ લેવાની છે તો અહીંયા તમને આખી મંદિરનું વ્યૂ દેખાડવાનો વ્યૂ આ છે ગિરનાર પર્વત